ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અટાણે જો કે ગુડ મોર્નિંગ ના હોય પણ આજ મોડું 9 વાગી ગયા છે. તો હવે જો ભાણા હંજવારીઓ આજ નીકળી ગયું, ભાણા બાકી છે અને જો આ માલને ફેરવવાનું થાંભલે બાંધ. હા હજી આજ નાખવાનું બાકી છે તો અહીંયા બાંધી લઈએ ને પછી નાખી. એ એક ફુવર હાલે નહીં. તો હાલો હે ને મારે ભાણા કરવા છે. જ્યાં હાંડામાં જોઈને તો પાણી ઠરી ગયું. હું અટાણે થોડીક વાર પડ્યું ને બહુ તો પાણી ઠરી જાય. હમણાં એવી ઠરી પડે છે વળી. બીજો પાછો સગડી ઉપર ટોપી હું મૂક્યું. બાકી ભાણા કરી લઉં અને માલને નાખી લઈ અને પછી હું લુગડા ધોઈ લઈ એવું છે. હાલો જો ભાણા કરી લીધા મેં અને આની માલને નાખી દીધું. આ પાડેના વિસેડા જ રાયડું દેતા હતા પણ ઠેર બહુ હતી ને વહેલા ના પાયે નકર ઠરી રહીએ પાછા ધ્રુજવા માંડે. એમની પીએ હે આની ત્રીજા રીતે પછી હા ભેગું થઈ જાય. આમ આ તો કઈ નથી એવું ભેગું થઈ જાય. ઓઈલી તો એકલી પી લઈએ ખાઈ લઈએ. એને એમ થતું હે કે ભૂલી ગયા જ પાવાનું પણ આપણે એમ થાય ઠરી ગઈ હતી જે મોડા પાઈ. હા હવે જો ઓઈલી ટાઈમને પી લે તો એને પછી ખર કપાહિયા દોથક દઈ દે બાકી આ ખાતો નથી. આ એક હવે વૈધો હે ઓઈલી તા રાણા ખાઈ જાય ખર કપાહિયા ખાઈ જાય. રામ રામ. હા જો આમાં એવું હે શીખ હું ખાવાનું રામ રામ ઈ બોલ. તમે બોલો નહીં એમ થાય હું બોલ દઉં છું એવું હે. તો હાલો જ્યાં પાડેડા પાઈ લઉં ને તો હજી લુગડા થઈ નાખું. અટાણે ત્યાં પાણી માથ બોરવાનું મન ના થાય એવું ઠરે. હવે વાહિંદાન કરતા હોય ને આઈથી ભરવાનું ના હોય ને તોય હાથ ઠંગરાઈ રહ્યા. હા તો એવા આજ તો મારે હવે ઓલે હું રેકડી દાંડલો પડી ને એ ઠંડો ઠંડો એ ઠંડો ઠંડો. આજ તો રેકડી નથી, આજ તો પાવડેથી લોયા પાવડેથી પાવડા ને હાથો પડી ને તો ઠરે ઠંગરાઈ ગયા. પછી ગરમ પાણીમાં એમને બોરી રાખીને એવું થાય. બાકી તો હવે ચા પાણીનો ટાઈમ પછી જરીક વારમાં થાય. હવે હજી થોડીક વાર થાય હીરાવી લીધું. અને કોઈ દી એવું બન્યું નહીં હોય કે આજ સાનું ઓહાણ નથી અમે કંઈક ભૂલી જાય. કંઈક ફૂઈને તે એવું ભૂલાઈ જાય ને આ પી દહીંમાં હોય ને તો એ પાછા ઘેર આવે સા નથી દહીંમાં પાછા એમાં એની કે આજ સા ન થાય ભૂલાઈ ગયો એનાથી પાછા ઘેર આવીને કે સા નથી કર્યો કરી લીધો કે આ ભાણા કરતી હું અટાણ નથી કર્યો તો આજ કેમ ના કર્યો હું પણ તમને દોઈતા તો કે લે હાસી ની કે હા પણ તો એવું કે પાછો થોડોક કર નાખ પી નાખી એમ જે. હાલો તો પાડેડા પાઈ લો હજી સાની વાર છે. હજી સાની વાર છે. જો 8:30 વાંધો ન જો 9:30 થયા અટાણથી યાદ દેવરાવતો રહું ને એટલે 10 હવા દહીં કે 10:30 સા થાય એ તો 8:30 એવું છે. બાકી હાલો આની પી લીધું હવે જરાક રહ્યું ને પછી ખાંડ મૂકી દઉં ને પછી લુગડા થઈ જાય. ભલે મામાને કાંધું મીને. હા વાગ્યા હવા 11 ને જો ભીહું પાઈ અહીંયા જે બાંધી હતી ને એ પાવાની બાકી હતી એની ખાઈ લીધું પછી ને પાયું ને શાક નાખ્યું સેવ ટમેટાનું અને હવે છે ને રોટલા કરી નાખું. તાપ કરું તો તાપ થઈ જાય ને તો રોટલા કરી નાખું. ને તમે કેમ નાખ્યા હતા? હું ભીંને બેહાડવા ગયો હતો નકર ભીં બેસતી નથી. સવારને એમને ઉભી હતી આટા ગયો જરી ખંજેર બે ને 7 આઈતા ટાણે થઈ ગયો તો. હા આઈતા ટાણે થઈ ગયા. મીમાન આવ્યા હતા ને કંકોત્રી દેવા એટલે. હા કંકોત્રી દેવા આવ્યા હતા અને પાછા લગ્નમાં કેવું ખબર 14 તારીખે લગ્ન લખતા હોય કે મોકલતા હોય ને 15 તારીખે માંડવાનું 16 તારીખે જ્યાં એવી જ કંકોત્રી છે ને. એવી જ છે. ક્યાં પુગાઈ જાહું. હા તો
તો હાલો જો મારે તાપ થઈ ગયો, હવે તાવડી માંડો. ભલે એક ઇન મિનને તીનને ચાર ચાર રોટલા એવું છે. પછી આજ પાપડ હા મને પાપડ તરી દે. 2 ટકથી જડ્યા નથી. હા સવારે કહેતા હતા કે હાઈજી કહેતા હતા માં પાપડનું કંઈક કરો ને કોઈ કે ખાવા ટાણે આવીને ઈ હવાય આજે હવારે પણ વેરું ના આવે તો પાપડ કરી દેવું ને લાઈટ હવાની વહી ગઈ છે. ગમે ત્યાં થાંભલા થતો હોય ને નવા થાંભલા ને તાર બાર ને બંધાતા હોય એટલે એમ વહી જાય. વહી જાય. હવે મોડેકથી આવીએ સવારમાં એવા હતા કુંડી ટાંકવાનું ભરી લીધો ને. હાલો હવે તો મારે જ જો કે બીજું કંઈ કામ નથી ને ઓલી બેઠી છે અટાણે વાંધો નથી. ઈ અહીંયા માણસ હોય ને ત્યાં સુધી બેહે, બાકી અહીંયાથી કોક ઊભું થઈ જાય તો ઈ ઊભી થઈ જાય. એ બેઠા રહ્યો તો બેઠી રહે. તો બેઠી છે આગળ જરીક વાર આમ ખંજવાઈ રહ્યું. કોઈ ઘેરે આવ્યા તો ઊભી થઈ ગઈ એમ છે. અટાણે જ બેઠી છે જોવાય. અને આજ તો પવન આમ રોયાળ બહુ છે આજ નથી લેવ્યું, કાલ તો લઈ લીધી હતી. તડકો હતો, કાલ તડકો હતો આજ હવે નથી લેવી, આજ રેવા દેવી ત્યાં. આજ તો વાવડો કેવો છે, આજ તો હું ઈને તડકો લાગે. આપણે તડકે આવીએ ટાઈટ પડે વાવડા. હા એવું છે. આમ અટાણે જો કે હું કામ નથી. હવે માન બાપા કાંધો વાવલે તો ત્યાં જરૂર પડીએ તો ત્યાં જાય. ચાલો વાગ્યા 12 ને શાક રોટલા કરી ને પછી વાહીના નાખ દીધા. અને હવે હે ને બપોરા કરવા હે. ટમેટાનું શાક છે. હા સેવ ટમેટાનું. સેવ ટમેટાનું શાક ને રોટલા ને હવે મૂળા હે ને તાજા તાજા ઉપાડતા આવે. તાજા જ ભાવે છે, ઓલા તવાઈ જાય. તો આપણે અહીંયા 20 વીઘાના ગાજર છે. બસ હો. આ 20 વીઘાના ગાજર છે. આ ગાજરના બે ઝીણકા ઝીણકા ગ્યારા રાયું. અહીંયા થોડીક ડુંગળી છે. આ સૈણામાં અને આ ડુંગળી છે ને બી લઈને વાવ્યા હતા તે બહુ ઉગી નથી, પારવી હે. બાકી બે થી ઝીણેરા લ્યો ને, ઝીણેરા લ્યો તો આ કેદી ખા એમાંથી વધીએ થઈ રહે. હાલો છે ને ધાણા ભાજી લઈ લેવાનું. અને કોઈને હે ને મૂરા જોતા હોય તો લઈ જાજો ને. તો જો આપણે તો ઈ ઓઈલો મૂરા છે કેવા થઈ ગયા. બસ પોલા થઈ જાય, જાજો ટીમ થાય ને. હા બસ પોલા પોલા ટાઈમ થાય તો પોલા થઈ જાય. ઘણા ભાજી કેટલી થોડીક શાકમાં નાખવાની લેવી છે. હા થઈ ગયા. આ ગાજર હેર પારા. હા સારું હાલો રોજે ધાણા ભાજી લઈ જઈએ ને બપોરા કરી લઈ. હાલો વાઈકો 1:30 જેવું છે ને બપોરા કરી મામા ભેં જોવા ગયા છે બહાર ને આમાં દીકરો જાય કાંધોનું કરે છે. થોડુંક મામાએ વાવ્યું લું અને હવે જો આ વાવલે છે. આ માંડવાનું છે, કાલમાંથી ભરી આવવાનું. અને મારે તો વાહે લુગડા હતા કાંઈ મોય જ તો કાલે તો સવારમાં ધોયા હતા, આજે ધોઈ નાખું લુગડા. જોઈ લ્યો ટીડણ હાવ પાંદ જ લાગે, હાવ પાંદ.
હાલો તો લુગડા ધોઈ નાખું, તાતા માલને નાખવા ટાણું થઈ ગયા છે. હાલો વાગ્યા 2:45 જેવું થયું ને લુગડા ધોઈ લીધા, ઉકળી ને માલને નાખી દીધું, બે ઇંધણ માલને નાખી દીધું ને હવે ચા મૂકી દીધો હે. અહીં થાય છે ચા. ને અમારો દીકરો કાંધો આવે તો અહીંયા લઈને જાઉં ચા ને બેન આવ્યા છે પાડોશીના તે હલો હવે બધા અહીંયા જ છે તો ચા લઈ જાઉં. હાલો વાગ્યા 9:30 ને આજ તો 3 વાગ્યાનો વિડીયો ઉતાર્યો નથી પાછો, કારણ કે ઓલું કાંધું હતું ને જે ટોલી આખી ભરી આવ્યા હતા ભરસક, એ કાંધું બે થઈને વાવ્યું. મેં તો થોડુંક વાવલવા લાગ્યું, બાકી એની મામાએ વાવ્યું હતું તો એ બધું વાવલી નાખ્યું. પછી ભીહું પાયું, વાહિંદા કર્યા, ફી પાવરિયું ભર્યું, પછી દોયા બધાને પાયા ટોયા નાખ્યા, એવું બધું કર્યું ને હવે હાવ ફ્રી થયા પાવરિયું ભરી. તો હવે આજનો વિડીયો અને એને આને એલર્જી થઈ છે. કાલે એનું કાંધું ભર્યું ને એક તો વરસાદમાં પલરું હતું તો એનો ખ્યાલ ઉડી ને એને એલર્જી થઈ. એમાં એલર્જી થાય છે. ઈટા માનો પાડ્યો ને તેદી શીખું ઉપડી ગઈ હતી. હા અટાણે એવી શીખું આવે હોલમાંથી ડૂસો ભરતા તો અહીંયા એવી શીખું આવતી ને આ તો હું પલરો ને પાછું બધું એની જ ભર્યું. હા આખુંમાં પાણી આવી જાય, શીખું ના આવે તો આખું પાણી આવી જાય. હા બાકી નીકળી શીખું જ આવે એમ હે. તો હાલો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. મુરલીધર.